બોટાદ વરિયાદેવી મંદિર ખાતે અબોલ પશુ જીવો માટે 2100 કિલોના લાડુ બનાવ્યા। બોટાદ ખાતે વરિયાદેવી મંદિરે અબોલ પશુઓ અને શ્વાન તથા ગાયો માટે આશરે 2100 કિલો જેટલા લાડુ બનાવી અને તેઓને ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન પાર્શ્વભક્તિ ગ્રુપ તેમજ માન ગ્રુપ તથા અન્ય સેવાભાવી લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરિયાદેવી મંડળની બહેનોએ ખૂબ મહેનત કરી શ્વાન અને ગાયો માટે લાડુ બનાવ્યા હતા, જેમાં આશરે 500 કિલો જેટલા લાડુ બોટાદ મહાજન પાંજરાપોળની ગાયો માટે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ બાકીના લાડુ રખડતી ગાયો તથા શ્વાન માટે બનાવવામાં આવ્યા હતા। આ આયોજનના કાર્યમાં સ્થાનકવાસી સંપ્રદાયના મહાસતીજીઓએ પધારી અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ આશીર્વાદ પાઠવી માંગલિક સંભળાવેલ। ત્યારબાદ આવા પુણ્યના કામમાં સહભાગી થનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનું નામ સાહેબ? વિરલભાઈ ભાવસાર। અચ્છા, આજે કંઈક પેલા કૂતરાના લાડવા ઉત્તરાયણ નિમિત્તે કાર્યક્રમ, શું કહેશો? અમે દર ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ કરી છે। છેલ્લા હવે ઘણા વર્ષોથી અમને બીજી સંસ્થા જેવી કે પાર્શ્વભક્તિ ગ્રુપ, જય ગ્રુપ, એ બધા જ સાથ સહકાર આપે છે। તેના હિસાબે આજરોજ 2000 કિલો લાડવા ગાયો તથા કૂતરા માટે અમે બનાવીએ છીએ, જે અમારી ટીમ અલગ અલગ જગ્યાએ વિતરણ કરશે। આપનો પરિચય છે? ભરતભાઈ શાહ। મકર સંક્રાંતના મહાપર્વ નિમિત્તે વરિયાદેવી મંદિરની અંદર એક મહાસેવા યજ્ઞ, આ મહાસેવા યજ્ઞની અંદર 2100 કિલો જેટલા અબોલ જીવોના લાડુઓ મિષ્ટાન ભોજન બનાવી વરિયાદેવીની માતાઓ નિઃશુલ્ક સેવા કરીને આ જબરદસ્ત સેવા યજ્ઞ બોટાદની અંદર સંપન્ન આજરોજ કરેલ છે। ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કદાચ બોટાદ સિવાય આ સેવાકીય કાર્ય નહીં થતું હોય એવું મારું આજે વરિયાદેવી માતાના કેમ્પસમાં અનુમાન છે। આ કાર્યની અંદર કયા કયા ગ્રુપનો સહકાર છે? આ કાર્યની અંદર પાર્શ્વભક્તિ જય ગ્રુપ, મા ગ્રુપ તથા વરિયાદેવી મંદિરનું કેમ્પસ, વરિયાદેવી મંદિરની માતાઓ અને વરિયાદેવી મંદિરના ટ્રસ્ટીઓ, આ બધાના સહયોગથી આજે આ મહાસેવા યજ્ઞ કરી રહ્યા છીએ। આ સેવા યજ્ઞને 9મા વર્ષની અંદર પ્રવેશ કર્યો છે। બોટાદની આજુબાજુના દરેક વિસ્તારોની અંદર આ લાડુ મિષ્ટાનનું ભોજન અબોલ જીવોને તેમજ શ્વાન કૂતરાઓને નિઃશુલ્ક ભાવથી ભોજન કરાવવામાં આવશે।